સોળે શણગાર સજી અને પોકરણ ગઢના હિમાડા સુધી વિદાય આપશો રાજન. આ રાજપૂતાણી તમને વચને બધાય છે રાજવી, વચને બધાય છે. હા રાણી, તમે પણ મને વચન આપો રાજપૂતાણી. દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ રાણી એક પળ ક્ષણનો વિલાપ કર્યા વગર રાણી આજે હસતા મુખે વનજવાની રજા આપશો સતી. ઓહ રાજન, આપ શેની માંગણી કરો છો એમને તો તમને ખ્યાલ હશે ને રાજપૂત, કે જેથી લીલુડા તોરણ જેથી તમે માંડવે પધાર્યા તેથી માંડવાની હેઠ તમ સંગાતે સાત ફેરા ફરી અને તમારા કોલને બોલે બંધાણી હતી કે તમારા સુખની અંદર રાજપૂતાણી સુખી રહે, તમારા દુઃખની અંદર આ રાજપૂતાણી દુઃખી રહે. છતાં પણ તમારા વચન થકી જો દલડારી જાતા હોય, મંડળારી જાતા હોય ને, તો આજ પોકરણગઢની મહારાણી મીણલબાઈ એક રાજપૂતાણી તમને વચને બંધાય છે કે રાજન બેનબા સગુણાના વિવાહ વિશાળ બાદ એક પણ ઘડી વગર, એક પણ પલ વગર વિલંબ કર્યા વગર તમને વન વળાવવાની જવાબદારી અમારી રહેશે ને સોળે શણગાર સુધી પોકરણગઢના હિમાળા સુધી વિદાયો આપશું રાજન. આ મીનળબાઈ તમને વચને બધાય સ્વામી, એક રાજપૂતાણી વચને બધાય છે. ભલે રાણી, રાજમાંથી ભૂદેવને બોલાવો. ભલે મહારાજ. હેજી આજ પર દાન હે બોલાવે ગોર દેવ આવો જોરે. આવો તમે રાજ ને દરબાર પર દાન હે બોલાવે ગોર દેવ આવો જોરે. અત્યારે રાજ દરબારની અંદર બોલાવાનું કારણ વિના અત્યારે બોલાવવાનું કામ તો મહારાજને પડ્યું છે. મહારાજ અજમલનો જય થાવો. મહારાજ અજમલના શરણોમાં ભૂદેવના પ્રણામ છે. મહારાજ અત્યારે ભૂદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ મહારાજ. હા ભૂદેવ, આજ પોકરણગઢનો રાજવી અજમલ માતા મીણલ દે આજે તમને ભાઈ વંદન કરે છે. શિવજી રહો રાજન, આયુષ્માન ભવ. હા ભૂદેવ, આજે જો બોલાવાની વાત કરતા હોય ને ભૂદેવ, હા મહારાજ, તો સાંભળજો ભૂદેવ કે મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે, તો તેમના લીલુડા શ્રીફળ લઈને તમારે જવાનું છે ભૂદેવ. હે મહારાજ, આપ કહો છો કે બેનમાં સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા, એમના ઘડિયાળ શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. પણ હે મહારાજ, ક્યાં જવું ને ક્યાં ન જવું એની અમને વાત કરજો હો મહારાજ. હા ભૂદેવ, આજે દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ નહીં જતા ભૂદેવ. હે મહારાજ, પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હોય ને મહારાજ. હા ભૂદેવ, ન જવાનું કારણ તો એટલું જ છે ભૂદેવ કે મારે ને રાજવી પટિહારને આજે 20 વર્ષથી વેર ચાલે છે. હા મહારાજ, એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે, એટલા માટે પિંગલગઢનો રસ્તો નહીં લેતા ભૂદેવ. હે મહારાજ, હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું, ધારેલું કામ કદી મેલતો નથી. પણ હે મહારાજ, જતી વેળાએ જમણા હાથમાં એક વચન માંગુ છું કે બેનવા સગુણાનો શ્રીફળ જે રાજ્યની અંદર કે જે દેશની અંદર જલાવી આવું આપને માન્ય રાખવું પડશે હો મહારાજ. હા ભૂદેવ, આજે રાજવી અજમલ પણ વચન આપે છે ભૂદેવ. હા મહારાજ, મારી દીકરી સગુણાનું શ્રીફળ જે રાજ્યની અંદર જલાવી આવો ને ભૂદેવ, હા મહારાજ, રાજવી અજમલ માટે માન્ય રહેશે ભૂદેવ. હા મહારાજ, તો શ્રીફળ અને દક્ષિણા આપી આ ભૂદેવને વિદાય કરો અને બેનમાં સગુણા માટે યોગ્ય ઘર
યોગ્ય મૃત્યુ ગતિ અબ ઘડી પાછો ઉસ મહારાજ ભલે ભૂદેવ. એવા દેશ નહીં એ સસુરે યજમલ રાય મારા દેશ જાસુ તારે મારી બાવડી રે ધરતી માતારે મારી બાવડી રે તને ભાઈ લડી લે તને ભાઈ ધરતી માતારે મારી બાવડી રે આવીને સુરજ ને નમે સુરવીની આવીને ઉગતા સૂરજ ને નમે એની કંટાળી અંગે જમારે બેરાય હાથમાં હોય તલવાર હાથમાં સિંહોની તલવાર એને કંટાળી અંગે જમારે બેરાય જે કઈ કઈ નગરી નો તો રાજવી રે સુરા હોય મારા નામ સુરા હોય મારા નામ કઈ નગરી નો તો રાજવી રે જગત સે બિંગલો તો રાજવી રે હે યાર હોય મારા નામ યાર હોય
પિંગલ તો રાજ વિરે જે પ્રધાન વિનાની સભા સુની રે લાગે સુના રાજ રે દરબાર સુના રાજ રે દરબાર પ્રધાન વિનાની સભા સુની રે લાગે રાજન બોલાવે બધાને આવજો રે આવજો રાજ રે દરબાર આવજો રાજ રે દરબાર રાજન બોલાવે બધાને આવજો રે આજે રાજાના બોલાવ્યા પોતાના દેવ મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આજ મારી રાજની માલિકો કેમ ચાલી રહ્યું છે અરે મહારાજા તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય ને આપની રાજની માલિક પર બહુ જ સારું ચાલુ અરે પ્રધાનજી આ તપાસ ચાલુ જોઈએ હા બાપુ અરે પ્રધાનજી હા બાપુ આજ મારા ગઢને કાંગરે કારી ગોયલ નૌકા કરી રહી છે અને સાથો સાથ કાગડા કી ક્યાટી કરી રહ્યા છે હા બાપુ પ્રધાનજી હા બાપુ તે માટે ચોકી ફેરો એવો કરો હા અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ હા બાપુ અરે પ્રધાનજી હા બાપુ મારી રજા સિવાય રાજની માલિકો ચકલું ફરકું નો ફરકે બાપુ સકલું તો શું પણ સકલી નો ફરકવા દો બાપુ પુષ્પા નો ઝુકે આમાં ઝુકી જાય ભાઈ હારા હારા અરે બાપુ ના તમને નહીં કાઈ બાપુ તમને કાઈ નહીં તું નો હકલો રે ભાઈ બાપુ મૂળમાં જ છે કાઈ ના નહીં બાપુ તમને નહીં બાપુ એ ભાઈ બસ નહીં હો હવે સોકી ફેરો કરવા દે બાપા તું કોકના વાહ ભંગવી